જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે શિયાળુ સ્પેશિયલ સૂપ બનાવવાનો છે। ટામેટા લઈ લીધા છે તેના માટે અને ચીઝ બ્રેડ બનાવીશું। લગભગ 500 ગ્રામ જેટલા ટામેટા લીધા છે, તેને મેં ધોઈ લીધા છે અને ડુંગળી લીધી છે, 3 ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની, તેને પણ કટ કરી લઈશું। ટામેટાને ડુંગળીને કટ કરી લેવાના છે। પહેલાં આજે એક નવી જ રીતે આપણે સૂપ બનાવીશું ને તેને સર્વ કરવા માટે આપણે ચીઝ બ્રેડ બનાવવાની છે। હવે ટામેટા અને ડુંગળી કટ કરી લીધા છે અને મેં આખા દાંડિયા લઈ લીધા છે, ધાણાના કોથમીર સાથે જ લઈ લીધા છે। દાંડી સાથે તેનો સૂપ બહુ સરસ બને છે, એટલે જરૂરથી એડ કરવાનો છે। કટ કરીને લઈ લીધા છે। હવે એક પેન લઈ લઈશું, બહુ ટેસ્ટી લાગે છે, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। એક પેન લઈ લીધું છે, 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલને થોડું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે। પહેલાં આપણે ડુંગળી લઈ લઈશું, ડુંગળીને લાઇટ પિંક કરી લેવાની છે। આ વખતે ચલાવતા રહીશું, તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી લઈશું। લગભગ 2 થી 3 મિનિટમાં થઈ જાય છે। આંચ મીડિયમ રાખવાની છે। મીડિયમ આંચ ઉપર આપણે લાઇટ પિંક કરી લીધી છે ડુંગળીને, જો લાઇટ પિંક થઈ ગઈ છે। હવે ટામેટાં લઈ લઈશું અને ધાણા લઈ લઈશું, દાંડી સાથે જ આપણે ઉપયોગ કર્યો છે। મિક્સ કરી લઈશું। આંચ થોડી ફાસ્ટ કરી દઈશું હવે અને સતત ચલાવતા રહીશું। હવે મીઠું લઈ લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું, જેથી ટામેટાં સરસ ગળી જાય। મીઠાને સરસ આપણે મિક્સ કરી લઈશું। આંચ હવે સ્લો કરીને તેને આપણે ઢાંકીને મૂકી દઈશું 5 થી 7 મિનિટ માટે, જેથી ટામેટાં ગળી જાય અને ડુંગળી પણ સરસ ચડી જાય। ઢાંકીને મૂકી દઈશું। 5 થી 7 મિનિટ થઈ જાય પછી ચેક કરવાનું છે, થઈ ગઈ છે, ચેક કરી લઈશું। જો ટામેટાં સરસ ગળી ગયા છે, ડુંગળી પણ સોફ્ટ થઈ ગઈ છે, પાણીનો ભાગ બધો જ આપણો સુસાઈ ગયો છે। આ મિશ્રણને થોડું ઠંડુ થવા દેવાનું છે, પછી તેને પીસવાનું છે। ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ ગયું છે। હવે જાર લઈ લીધી છે મેં, હવે જારમાં આપણે ઠંડુ થયેલું મિશ્રણ એડ કરી દઈશું। પહેલાં પીસી લઈશું અને પછી પાણીની જરૂર પડે તેમ એડ કરવાનું। પાણીની જરૂર પડશે પણ આપણે પહેલાં પીસી લઈશું અને પછી જ પાણી એડ કરીશું। પીસી લીધું છે મેં, સાઈડમાં મૂક્યું છે। હવે એક પેન લઈ લીધી છે। હવે જે પીસીને રેડી કર્યું છે તે મિશ્રણ આપણે એડ કરી દઈશું પેનમાં। પીસતી વખતે મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું, હજુ પાણીની જરૂર પડશે। હવે તેને પકવી લેવાનો છે। આપણે આમાં કોર્નફ્લોરનો ઉપયોગ કર્યા વગર સૂપ બનાવ્યો છે। ઘણીવાર એવું થાય છે કે ઘણા સૂપમાં ટોમેટોની ખટાશને બેલેન્સ કરવામાં આપણે થોડું મીઠું હજુ એડ કરી દઈશું અને શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું અને મરી પાવડર લઈ લઈશું। તેનું પ્રમાણ થોડું વધારે પડતું એડ કરવાનું છે। 1.5 ચમચી જેટલો મેં મરી પાવડર લીધો છે ને 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલી મેં ખાંડ લીધી છે। ખાંડ ખાલી ટેસ્ટ મુજબ જ એડ કરવાની છે, બહુ વધારે પડતી ગળ્યું નથી કરવાનો આ ટમેટો સૂપને, કેમ કે આપણે તેને બ્રેડ સાથે સર્વ કરવાના છીએ। હવે સતત ચલાવતા રહીશું। જરૂર લાગે તો તમારે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું, બહુ થીક લાગતું હોય તો। જેમ પાણી એડ કરો એમ તમારે મીઠું એડ કરવાનું છે, બહુ વધારે પડતું મીઠું એડ નથી કરવાનું। 2 થી 3 ઉભરા સરસ લાવી દઈશું તેના। આંચ મીડિયમ જ રાખીશું। મીડિયમ આંચ ઉપર આપણે તેને ઉકાળી લીધું છે। જો એકદમ આપણો
ટોમેટો સૂપ તૈયાર થઈ ગયો છે, રેડી થઈ ગયો છે. જો મીડિયમ જ છે, નથી બહુ પતલો કે નથી બધો ઠીક એવો સૂપ બનીને રેડી છે. તેને સાઈડમાં મૂકીશું. હવે ચીઝ બ્રેડ બનાવવાની છે. તેના માટે આપણે એક પેન લઈ લીધું છે, તેલ લઈ લઈશું. તેલની જગ્યાએ તમારે બટર લેવું હોય તો તમે લઈ શકો છો. બ્રેડ લઈ લઈશું. તેના પર આપણે મોઝરેલા ચીઝ છે તે લઈ લઈશું. તમારી જોડે જો ચીઝ સ્લાઈસ હોય તો તે પણ લઈ શકો છો. આના સાથે આ સૂપ બહુ સરસ લાગે છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. લઈ લીધી છે. થોડી આપણે પ્રોસેસ ચીઝ પણ લઈશું. 2 ચીઝનો ઉપયોગ કર્યો છે આપણે, મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ. છીણી લઈશું ચીઝને. આથી સરસ પાછી આંચ એકદમ સ્લો રાખવાની છે. થોડો આપણે ચાટ મસાલો છાંટી લઈશું. ચાટ મસાલો લઈ લીધો છે. બીજી બ્રેડની સ્લાઇસ છે તે તેના પર મૂકી દઈશું અને એકદમ ક્રિસ્પી તળી દેવાની છે આ બ્રેડને. થોડી આંચ ફાસ્ટ કરીશું. નીચેથી ક્રિસ્પી થાય પછી તેની સાઈડ ચેન્જ કરીશું. આ રીતે હલકા હાથે તેને સાઈડ ચેન્જ કરી લેવાની છે. ઉલટ પુલટ કરીને તેને શેકી લેવાની છે. સરસ એકદમ ક્રિસ્પી બનાવી દેવાની છે. ત્યાં સુધી તેને શેકી લઈશું. તેલ વધારે પડતું નથી એડ કરવાનું, જોઈતા પ્રમાણમાં જ એડ કરવાનું છે. મેં પહેલાં જ એડ કર્યું હતું 1 ચમચી, તેમાં જ આપણે આ એક સ્લાઇડ આખી આપણે શેકી લીધી છે. જો ઉલટ પુલટ કરીને એકદમ ક્રિસ્પી આપણી ચીઝ બ્રેડ શેકાઈ ગઈ છે. તે બહાર લઈ લઈશું. આ રીતે બીજી બ્રેડ પણ બનાવી દીધી છે અને મેં સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે અને બાઉલમાં મેં સૂપ લઈ લીધો છે અને તેને મેં ઘરની મલાઈથી ગાર્નિશિંગ કર્યો છે અને થોડી કોથમીર લઈ લીધી છે અને સર્વ કરી દીધો છે ટોમેટો સૂપ અને બ્રેડ ચીઝ બ્રેડ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે. તમે ટોસ્ટ સાથે તો ખાધું હશે સૂપ, પણ એકવાર તમે આ રીતે ટ્રાય કરજો, બહુ ટેસ્ટી લાગે છે. અને જો તમને મારી આ ટમેટો સૂપની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફટાફટ ને ટેસ્ટી એવો શિયાળુ સ્પેશિયલ સૂપ બનીને રેડી છે અને આપણે તેને ચીઝ બ્રેડ સાથે સર્વ કર્યો છે.